નમસ્કાર દર્શક મિત્રો, આજે વિશિષ્ટ દિવસ છે. વિશિષ્ટ દિવસ એટલા માટે છે કે અનેક અટકળો, અવધારણાઓ અને ધારણાઓ વચ્ચે લોકસભાના સ્પીકર માટેની નિમણૂક એ કોઈ પણ પ્રકારની ચૂંટણી વગર, બે ફોર્મ ભરાયા હતા, અપેક્ષા હતી કદાચ ચૂંટણી થશે, પણ થેન્ક્સ ટુ ધી ઓપોઝિશન કે પ્રણાલી જાળવી રાખી અને ઓમ બિરલા પાછા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા. આ એક સારી પ્રણાલી છે. સ્પીકર લોકસભાના કોઈના નથી હોતા અને એટલે સ્પીકરને જ્યારે સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે ત્યારે વિરોધ પક્ષના નેતા અને ગૃહના નેતા બંને એમને પોતાની ખુરશી તરફ દોરી જાય છે પીઠાસીન થવા માટે. અને ત્યારે ઇંગ્લેન્ડમાં તો રીતસર નાટક ચાલતો, પેલા ના પણ કે છે કે ના, મને નથી કરવું, મારે સ્પીકર નથી થવું, અને છતાં આગ્રહ કરીને લઈ જાય છે કે નહીં, આપ થાઓ, અમે સહકાર આપીશું, આપને કોઈ તકલીફ નહીં પડે, ગૃહ શાંતિપૂર્વક ચાલશે અને ચાલે છે. આપણે એ જ લોકશાહી વારસામાં લીધી છે, પણ ત્યાં લખેલા નિયમો નથી, પ્રેસિડન્ટ્સ છે. ત્યાં પ્રેસિડન્ટ શું છે એના પર ચાલે છે. એમાં ફરક એટલો છે કે એક ડાયલોગ છે કે પહેલે બહુ બેટી હોતી थी, अब डॉटर इन लॉ यानी कि कायदे की बेटी होती है. આપણી સ્થિતિ આવી છે. એમાં ઓમ બિરલા પાછા પીઠાસીન થયા છે અને પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા ની માફક એમણે એ વાતની પ્રતીતિ કરાવી છે કે પોતે સુધરવા વાળો જણ નથી, નહીં સુધરે, એમ જ ચાલશે, હું ઉભો છું એટલે તમારે બેસી જ જવાનું, ચોથા ધોરણના છોકરાને સલાહ આપતો એમ આપી શકે માણસ, અને નહીં બેસી જાવ તો કડકાઈથી તમારી સાથે વર્તીશ. એટલે એને ધમકી પણ આપી દીધી, હું કાઢી મૂકીશ. આ ઓમ બિરલા માંડ માંડ જીત્યા છે અને તે પણ આરએસએસ ની મહેનત થી જીત્યા છે. જો આરએસએસ ત્યાં એમની વારે ન આવ્યું હોત તો ઓમ બિરલાના ઓમ થઈ ગયો હોત. એ ઓમ બિરલા માણસને ઠોકર વાગ્યા પછી લોહી નીકળે છે એવું સમજવા માટે બીજી વાર ઠોકર ખાવાની જરૂર પડે, એનું નામ ઓમ બિરલા. એ ફરી ઠોકર ખાવા માટે તૈયાર થઈને બેઠા. અને આ વખતે એમની મર્યાદા કેટલી રહેશે, કેટલી લોપાશે, એ સમય જ કહેશે. પ્રધાનમંત્રીશ્રીએ એમણે ગયા જન્મમાં જે પાપ કર્યા, એટલે આગલી લોકસભામાં એમણે જે કંઈ કર્યું એને વ્યાજબી ઠેર્યું છે, ફેરવવું પડે એમ. કારણ કે છેવટે તો એમણે પુરવાર કર્યું કે મારા કયા પ્રમાણે કરતા હતા, એટલે એમનો હું સંરક્ષક છું અને સંરક્ષક તરીકે એમણે એમની ફરજ બજાવી. એ માટે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ગમે તેટલો હોશિયાર હોય માણસ, પણ ધી ક્રાઇમ લીવ્સ ઇટ્સ ટ્રેલ બિહાઇન્ડ. એ પોતાની પાછળ એનો જે સાચું ઈરાદો હોય છે એની પૂંછડી ક્યાંક ને ક્યાંક મૂકતો જાય છે. વડાપ્રધાનશ્રીનું જે આપણને જ્ઞાન સાંભળવા મળ્યું એ પાછળ એમણે જે કહ્યું એનો કોઈ અફસોસ નથી, અને અમે તો આ જ કરીશું, અમે નહીં સુધરીએ, એવો રણકો વધારે દેખાય છે. હવે આ લોકસભા બધા એવું કે છે કે ગઈ લોકસભા જેવી નથી, સારી એવી સંખ્યા વિપક્ષ પર છે. ભાગવતજીના મતે પ્રતિપક્ષ. ભાગવતજી આપેલી સલાહને પણ આ લોકો ગોળીને પી ગયા છે. બતાવે છે કે સંઘબંગ નામની સંસ્થા જેપી નડ્ડાએ કહ્યું હતું એવી જ રહી છે એમના માટે કાગળના વાઘ જેવી. એટલે એમણે કહ્યું હતું કે આ પક્ષ કે વિપક્ષ નથી હોતો, આ પક્ષ ને પ્રતિપક્ષ હોય છે અને ભેગા થઈને લોકસભા ચલાવવી જોઈએ.
એ પહેલા જ દિવસે તમે ચૂડો નંદવી નાખો તે પ્રકારનું વર્તન ઓમ બિરલા, આ ઓમ આવે ત્યાં કઈ ગરબડ હોય છે, એને કર્યું છે. અને એટલે આજે આપણે ચર્ચાનો વિષય રાખ્યો છે અને એના માટે તડ ને ફળ સ્પષ્ટ વાત કરનારા ડોક્ટર હરિભાઈ દેસાઈને નિમંત્ર્યા છે. ઘણા વખત પછી હરિભાઈ આપણા મહેમાન બન્યા છે. સ્વાભાવિક છે, ચૂંટણીનો સમય હતો અને હરિભાઈ ઘર બાંધે એટલે મકાન બાંધે છે. ઘર બાંધવાના ઘણા અર્થો સુતાવે છે. એ મકાન બાંધે છે એટલે એમાં પણ વ્યસ્ત હતા. અને આજે આપણને સમય મળ્યો એ માટે હરિભાઈ પહેલા તો ખૂબ જ ઉષ્માભર્યા આવકારથી હું આપને અમારા સાથે જોડાવા બદલ આભાર માનું છું અને અમારા દર્શક મિત્રો વતી પણ આભાર માનું છું કે આપણે સમય ફાળવીને અમારી સાથે જોડાવાનું સ્વીકાર્યું. આજે આપણે ચર્ચા કરવી છે કે આ લોકસભા નું આગળ શું ભવિષ્ય. આપણે એવું નથી કે લોકસભા ચાલશે કે કેમ, દેશના હિતમાં ચાલે એવું ઈચ્છીએ. આજે પહેલો દિવસ છે, વરઘડિયા પૂંખાયા છે, ઘેર કદાચ કંસારના જુદા જુદા ઘરે જુદી જુદી જાતના કંસારના અંદર મુકાયા છે, જુદા જુદા મોં જુદા જુદા કારણોસર મલકતા છે. પણ એક બાજુ ચંદ્રબાબુ નાયડુ ને એક બાજુ પલટુ ચાચા, એ બેની વચ્ચે ફસાયેલી ભારતીય જનતા પાર્ટી, જોકે હવે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામના તો સોગન ખાઈ શકે એમ જ નથી, કારણ કે એને ભાગવતજીને માનવાનું છોડી દીધું છે. અને નડાએ તો ચોખ્ખું કરી દીધું કે ભાઈ અમારે કઈ લેવા દેવા નથી, અમે મોટા થઈ ગયા છે, 18 વર્ષે તો છોકરો મોટો થઈ જાય. અને સંસ્કૃતમાં હરિભાઈ એક પાઠ આવતો, મારા એક કલીગે આનો તાદ્રશ પ્રયોગ કરે, સાહેબે ભણાવ્યું અમને. એમાં એવું હતું કે 16 વર્ષનો પુત્ર થાય પછી પિતાએ એને મિત્ર ગણો. એટલે આ મારો ક્લાસમેટ મિત્ર ઘરે ગયો અને એને એના બાપાને રીતસરનું કહી દીધું કે હવે જો મને 16 વર્ષ થઈ ગયા, આ ચોપડીમાં લખેલું છે, સાહેબે શીખવાડ્યું. હવે આપણે બે મિત્રો, એટલે મિત્રતાના પ્રતિક રૂપે બાપાએ પહેલા એક સટાક કરતી અડબોદ રસીદ દીધી કે તું આ 10મા ધોરણમાં 3 વખતથી પડ્યો છે, એમાંથી બહાર આવી અને 11માં આવ, પછી મિત્રતા કરીએ આપણે. એટલે આ બધું ઘણી વાર શબ્દશઃ આપણે સમજીએ ને એમાં ગરબડો થતી હોય. પણ શું લાગે છે આપને, કેવું આજની શરૂઆત કેવી રહી? અને એવું કહેવાય છે કે જેની શરૂઆત સારી એનો અંત સારો. તો કોન્ટ્રાડિક્ટરી એવું પણ કહી શકાય કે જેની શરૂઆત બગડી, દાળ બગડી એનો દાડો બગડ્યો, અને અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું, અને સ્પીકરની ચૂંટણી બગડી એનું સત્ર બગડ્યું, એવું કહી શકાય. જનાર્દનભાઈ, લોકસભાની ચૂંટણી થઈ એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ. પહેલા તો આપના શો પર આપ મને બોલાવો છો એટલે આઈ એમ ઓનર્ડ. થેન્ક યુ. અને દર્શક મિત્રોનો પણ આભાર. દર્શક મિત્રો મારી વાત સાથે સંમત હોય અસંમત હોય, પણ મને લાગે છે કે આપણે મતભિન્નતાને સ્વીકારીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં આપણે અલગ અલગ મત ધરાવતા હોઈએ તો એનો આદર કરીએ છીએ. ભલે અત્યારે છે ને જરા જુદા પ્રકારનો એક માહોલ રાષ્ટ્રીય સ્તરે ઊભો થયેલો છે, અને વોટ્સઅપ યુનિવર્સિટીમાં અથવા અંધભક્તોમાં જે રીતે અમુક એમને પ્રેરિત કરવામાં આવે છે એ લોકો જે માનતા હોય, પણ આપણે તથ્યો આધારિત વાતો કરીએ છીએ. પહેલી વાત તો એ છે કે બહુ સ્પષ્ટ થઈ ગયું, આજે નરેન્દ્ર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર, આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર, એમને જ્યારે ઓમ બિરલાને લઈને એમની ખુરશી પર તેડી જવાના હતા ત્યારે વિપક્ષના નેતા સત્તાવાર રીતે જે જાહેર થયા, જેમને માન્યતા મળી છે, એ રાહુલ ગાંધી એમને જ્યારે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે આંખ મિલાવીને નરેન્દ્ર મોદી એની તરફ જોઈ નહોતા શકતા. તમે કદાચ તસવીર બરાબર જોઈ હોય તો, એ ઘટના જોઈ હોય તો.
નરેન્દ્ર મોદીને બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે આ માણસને કારણે હું હાર્યો છું, નહીં તો 400 કે પાર. આમ તો 370 તો ભારતીય જનતા પાર્ટીને મળશે, અને આ લોકોની તો છે ને ડિપોઝિટો જપ્ત થવાની છે ને, એમને તો છે ને લીડર ઓફ ધ ઓપોઝિશન તરીકેનું સ્થાને નથી મળવાનું, એવી છે ને ફેકોડી દાસ તરીકેની એમણે વાતો કરી હતી. પણ આ વખતે પ્રજા ચૂંટણી લડી છે સાહેબ. પ્રજામાં જાગૃતિ લાવવાનું કામ ઇન્ડિયા ગઠબંધને કર્યું છે, અને રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને સંગઠિત રીતે આ કામ કરવા માટે અથવા એક જનજાગરણ કરવા માટે આપણે યશ આપવો પડે. ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારમાં, એ તો છે ને આરએસએસ ના સરસંઘચાલકજી ડોક્ટર મોહનજી ભાગવતે કહ્યું જ છે, ભલે નરેન્દ્ર મોદીનું નામ ન લીધું, પણ એમણે છે ને બહુ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીને જ ઇંગિત કર્યા છે. અને નડ્ડાને વિશે તો, નડ્ડા તો છે ને જે કંઈ નિવેદન કરે સંઘ વિશે કે એની માતૃ સંસ્થા ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા વિશે એમ કે અમારે તમારી જરૂર નથી, તો એ તો નરેન્દ્ર મોદીએ જ કહેવડાવ્યું હોય સાહેબ. બાકી નડ્ડાને તો એનું નાડું પણ છે ને વાંચવી શકે એમ નથી. આ ઉદ્ધવ ઠાકરે વાપરેલા શબ્દો કહું છું. પણ એ તો ઘણા નથી સાચવી શકે એમ ત્યાં. એટલે અમારી ઠાકરી ભાષા જે કહે છે ઠાકરેની, એ ઠાકરી ભાષા, આમ તો ઉદ્ધવ બહુ ઓછી ઠાકરી ભાષા વાપરે છે બાળા સાહેબ ઠાકરેની તુલનામાં, પણ નડ્ડાનું નાડું પણ છે ને હાચવી શકે એમ નથી એ. પણ એનીવે, નરેન્દ્ર મોદી એ કોઈને પણ પાયે લાગણ કરે એને ગરજ હોય ત્યારે, પણ જ્યારે ગરજ મટી, એટલે કે આજે સ્પીકર ચૂંટાઈ ગયા એટલે વાઘ થઈ જશે. જોજો, પહેલો ઘા છે ને અરવિંદ કેજરીવાલ ઉપર માર્યો છે સાહેબ. અરવિંદ કેજરીવાલને ગઈ રાતે સીબીઆઈએ એની ધરપકડ જેલમાંથી કરી. એટલે એ એમ બતાવવા માંગે છે કે અમારામાં કોઈ ફરક નથી આવ્યો, અને હજી છે ને આ ઘાયલ શેર છે, એટલે કોશિશ એ કરશે ફરીને એકવાર રાહુલ ગાંધીને જો ડિસ્કોલિફાય કરી શકાય તો એ કરવાની પણ કોશિશ કરશે. એટલે પેલા ભક્તગણ પાસે છે ને કેટલાક કેસીસ પણ કરાવ્યા છે, પણ દર વખતે રાહુલ ગાંધીને ડિસ્કોલિફાય કરાવવા જતા એ લોકોને માટે જોખમ એ ઊભું થાય કે રાહુલ ગાંધીને એટલી વધારે સિમ્પથી મળે છે લોકોની, સમજ્યા? અને બીજું, રાહુલ ટોક સેન્સ. રાહુલે ધારો કે છેલ્લા 10 વર્ષમાં જેટલી વાતો કરી, મને લાગે છે એની જગ્યાએ એનું જે રીતે અપમાન કર્યું, એને જે રીતે પપ્પુ જાહેર કરે, જે કંઈ કર્યું એવું બીજા કોઈને માટે કર્યું હોય તો માણસ આપઘાત કરે. પણ આ માણસની સ્થિતપ્રજ્ઞ અવસ્થા જે છે એ કેટલી સ્ટ્રોંગ છે, સ્થિતપ્રજ્ઞ અવસ્થા, કે એણે એ બધાને સહન કરીને અત્યારે છે ને મોદી શાહને માટે નીચા જોણું થાય એવા સંજોગો સર્જી દીધા. હવે જો તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાના ચહેરા ઉપર તમે હાસ્ય નથી જોઈ શકતા. મને ખ્યાલ છે કે એમના ચહેરા બધાના મુરઝાયેલા છે, કારણ કે ભલે એ ડીંગો મારે, કિરણ રિજુજી હોય કે પછી પેલો અમારો મુંબઈ વાળો આમનો જે ઉત્તર મુંબઈમાંથી જીતેલો હોય ભાઈ આપણો ગોયલ, વેદ પ્રકાશનો દીકરો. બીજું, હવે પ્રજા સમજી ગઈ છે કે નરેન્દ્ર મોદી જુઠ્ઠાણા ઓકવા સિવાય કશું કરતા નથી. ઇમરજન્સીમાં પણ એને શું કર્યું છે, એ તો સ્વાવલંબી માણસ છે, એટલે પોતે પુસ્તક લખી નાખે અથવા તો કોઈની પાસે લખાવી દે, અને પોતે છે ને મગરનું બચ્ચું ઘેર લઈ આવતા હતા એવી કથાઓ ચલાવે. આ એ સ્વાવલંબી છે. એટલે પ્રશ્ન આ છે, પણ પ્રજાને તમે કાયમ માટે મૂર્ખ નહીં બનાવી શકો. હવે તો ગુજરાતીઓ પ્રશ્નો કરતા થઈ ગયા છે સાહેબ, કારણ ગુજરાતમાં એક બેઠક, હું તો બહુ પહેલાથી કહેતો હતો, આપણે અગાઉ ચર્ચા પણ થઈ છે કે ગુજરાતમાં એક પણ બેઠક જો ભારતીય જનતા પાર્ટી ગુમાવે તો જેને મોદી શાહનું નાક કપાઈ જાય છે. અને એ બાબતમાં તો સાહેબ આપણી બનાસકાંઠાની બેઠક એ બેન જીત્યા એટલે જ મને લાગે છે ગુજરાત આખું જાણે કે શોક પાડે છે એમની ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ. અને આ તો ફાયરબ્રાન્ડ લેડી છે. એટલે
હવે એમને છે ને ઓપોઝિશનમાં બધા ફાયર બ્રાન્ડ મળી રહ્યા છે. કારણ કે ઓપોઝિશનમાં બીજું જે ખરીદાવાના હતા એ તો બધા ખરીદાઈ ગયા, વેચાઈ ગયા. જેમના કોન્ટ્રાક્ટ ચાલતા હતા ગુજરાતમાં કે બીજે બધે, એ લોકો દબાતા હતા, એ લોકો બધા ગયા એમની સાથે. ગયા પછી છે ને 400 અમારે બંધારણ બદલવા માટે લાવવા છે, જોઈએ છે. એ બધી વાતો એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એમના ઉમેદવારોએ કરી, જે ગઈકાલે કોંગ્રેસમાંથી આવ્યા હતા. એ બધાય એ પરપોટો ફૂટી ગયો સાહેબ. હવે છે ને એમની ઇજ્જત ક્યાં રહી? વડાપ્રધાન થઈ ગયા. વડાપ્રધાન એવા લોકોના ટેકે થયા. આપે બહુ સરસ વાત કરી. ચંદ્રબાબુ નાયડુ જે મુસ્લિમ અનામતનો સમર્થક છે, આ ભાઈએ આખી ચૂંટણી દરમિયાન હિન્દુ મુસ્લિમ કર્યું. અમારે તો ઉત્તર ગુજરાતમાં સાહેબ, તમે ઉત્તર ગુજરાતના જ છો, અમારે તો કેટલાક લોકો એમ કે મારી પાસે એક ભેંસ હોય તો શું થાય? પેલું તમારી પાસે 10 એકર હોય જમીન તો 5 એકર કોંગ્રેસ સરકાર લઈ જશે. 2 ભેંસો હોય તો 1 ભેંસ કોંગ્રેસ સરકાર લઈ જશે. 4 ઓરડાનું મકાન હોય તો 2 ઓરડા કોંગ્રેસ સરકાર લઈ જશે. સાહેબ, આવા જુઠ્ઠાણા પ્રાઇમ મિનિસ્ટર ઓકે. અને એટલે મને લાગે છે કે એમની બુદ્ધિ બેર મારી ગઈ છે એવું લાગે. આપણા માનનીય વડાપ્રધાન આવા ગપ્પા મારે, જુઠ્ઠાણા બોલે, અને પાછું ટેલિપ્રોમ્પ્ટર ઉપર આ બાજુ ને આ બાજુ આમ સ્ટાઇલો મારીને જુએ તોય જુઠ્ઠાણું બોલે. મુશ્કેલી આ છે. અમને તો શરમ આવે સાહેબ, આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, માનનીય વડાપ્રધાન. તમારા તો મિત્ર છે. તમારા તો પાડોશી પણ ખરા. નહીં, તમારા ક્યાં નથી? તમારા ક્યાં નથી? તમારા તો મિત્ર છે. એટલે મારા તો તાલુકા ના ગણાય. કારણ કે આ 3 તાલુકા તો ખેરાળુ, સતલાસણા અને વડનગર તો પછી થયા. ખેરાળુ તાલુકા ના જ ગણાય. શરાળુ. હા, શરાળુ, બરાબર. પણ હવે છે ને તમે જે પ્રશ્ન મૂળ કર્યો એ કે હવે છે ને આ લોકસભા ચાલશે કે કેમ, અથવા તો એ લોકસભા બરખાસ્ત કરીને ચૂંટણી આપશે કે કેમ, એ ખરેખર યક્ષ પ્રશ્ન છે સાહેબ. મને એવું લાગે છે, ઘણા બધા લોકો એવું માને છે કે 6 મહિના 8 મહિના પછી છે ને એ બીજી મધ્યાવધિ ચૂંટણી આવશે. મને એમ છે કે આ માણસ છે ને ડરી ગયો છે. હવે અત્યારે 240 બેઠકો મળી, જેને 370 ની ડીંગ મારી હતી, 400 કે પારની વાતો કરી હતી. પણ હવે જો ફરીને ચૂંટણી થાય તો લોકો છે ને મને લાગે છે 240 નો આપે સાહેબ. એટલે આ લોકસભામાં ભાઈ શ્રી વડાપ્રધાન પદેથી જાય એવી શક્યતા હું વધારે જોઉં છું. પછી એમની પાર્ટીના કોઈ નેતા આવે કે પછી ઇન્ડિયા ગઠબંધનના કોઈ નેતા વડાપ્રધાન બને, એ સંજોગો ઉપર આધાર રાખે છે. ઇન્ડિયા ગઠબંધનને તોડવાની એમણે બહુ કોશિશ કરી. નીતિશ કુમાર સિવાય કોઈ તૂટ્યું નહીં. હજી સુધી, આજ દિવસ સુધી નથી તૂટતું. કારણ કે આજે, અને બીજું, ઉમેદવાર તો કે સુરેશને મૂક્યા સાહેબ એમણે સ્પીકર તરીકેના, માત્ર એમણે છે ને ડિવિઝન નહીં માંગ્યા. ઓપોઝિશને ડિવિઝન નહીં માંગ્યા, ધ્વનિમતથી પાસ કર્યું અને સ્વીકારી લીધું. બહુમતી એમની પાસે છે. એટલે 293 બેઠકો, અને પેલા લોકો પાસે 237 બેઠકો થાય છે. બરોબર. એટલે આજે હું ફૈઝાન મુસ્તફા સાથે વાત કરતો હતો. સાહેબ બંધારણના બહુ નિષ્ણાત છે, વાઇસ ચાન્સેલર જે છે, અને આપણે એમને ઇન્ડિયન એક્સપ્રેસમાં નિયમિત રીતે વાંચીએ પણ છીએ, એમની પોતાની ચેનલ પણ છે. તો મને કે આ લોકોએ ઉમેદવાર મૂકવાની જરૂર નહોતી, કારણ કે આમાં તો 300 મતદાન થશે ને 300 બેઠકો, અરે 300 વોટ છે ને મોદી ગોઠવી લેશે. મને લાગે છે ઓપોઝિશન પણ સ્માર્ટ પ્લે કરે છે. એમણે પણ જેને બરાબર, ધારો કે એમણે ડિવિઝન માંગ્યું હોત અને ધારો કે આપ્યું હોત, આપવાનું નહોતું, ધ્વનિમતથી પેલા કયાગર પ્રોટેમ સ્પીકરે આ બધું જાહેર કરી દીધું, પેલું કોઈ બોલે એ પહેલા જ, કે ઓમ બિરલા છે ને સ્પીકર તરીકે વિજેતા, અથવા તો એમની વરણી. પણ પહેલા જ દિવસે
જ્યારે લોકસભામાં એ આવે છે નરેન્દ્ર મોદી, હજુ તો શપથ પણ નથી લીધા અને ઇમરજન્સીની વાત કરે છે. સાહેબ, મેં તો ગઈકાલે સરસંઘચાલકજી બાળા સાહેબ દેવરસના પત્રો છે ને શ્રોતાઓ સમક્ષ મૂક્યા. ડોક્ટર સ્વામીના લેખો છે ને 2000ના ધ હિન્દુ અને ફ્રન્ટલાઈનના લેખો મૂક્યા અને ડોક્ટર સ્વામીને મેં પાછું વેરીફાઈ કરી લીધું છે કે એણે જેને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી એ વિડ્રો નથી કર્યા ને, તો કે ના, ઇમરજન્સીનો હીરો ડોક્ટર સ્વામી હતા, એ બાબતમાં કોઈ ના પાડી શકે એમ નથી. નરેન્દ્ર મોદી તો એમની બેગ ઊંચકવા માટે, એમને લેવા માટે જતા હતા અને ભાવનગર ધારો કે કોઈને મળવાનું હોય તો ત્યાં આગળ પહોંચાડવા માટે જતા હતા. આજે તો સ્વામીએ ટ્વીટ કર્યા છે સાહેબ કે નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા જ નહોતી. અને બીજું, સંઘે પ્રકાશિત કરેલી આપાતકાલ પરની જે બુક છે બલ્કી, મામા વાજપેયી અને એ બધા સહસ્ત્રબુદ્ધેજીએ સંપાદિત કરેલી, એમાં તો નરેન્દ્ર મોદીનું નામ સુદ્ધા નથી સાહેબ ગુજરાતના કોઈ પણ ચેપ્ટરમાં કે નરેન્દ્ર મોદીએ કોઈ ભૂમિકા ભજવી હોય તો. વિષ્ણુ પંડ્યાનું નામ છે, ભૂગર્ભમાં છે, ભૂગર્ભમાં છે. ભૂગર્ભવાળાના નામ મૂક્યા છે, ભૂગર્ભવાળાના નામ મૂક્યા છે. સુરેશ મહેતાનું નામ છે, વિષ્ણુ પંડ્યાનું નામ છે, નરેન્દ્ર મોદીનું નામ મને ક્યાંય ન મળ્યું. સંઘે પ્રકાશિત કરેલી બુક છે. મામા વાજપેયી, તમને ખબર છે, સ્વદેશના એડિટર હતા, જેમને કેન્સર થયું ત્યારે એ છે ને એમને ભારતીય જનતા પાર્ટીના કોઈએ મદદ નહોતી કરી. ત્યાં આગળના ચીફ મિનિસ્ટર, 10 વર્ષ ચીફ મિનિસ્ટર રહ્યા મધ્યપ્રદેશના કોંગ્રેસના, એમણે એમની વ્યવસ્થા મુંબઈ હોસ્પિટલમાં કરી હતી સાહેબ. એટલે સ્થિતિ આ છે. અને અત્યારે ઇમરજન્સીને વિશે કહેવાની ક્યાં જરૂર હતી? ઇમરજન્સી આપણે બધા વિરોધ કરતા હતા ઇમરજન્સીનો. અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર બાબાભાઈ પટેલ તો 19 મહિના જેલમાં હતા, ઝેવિયર્સમાં, સમજ્યા? પણ એ ઇમરજન્સી માટે માફી માંગી ઇન્દિરાજીએ એના દુષ્પરિણામો ભોગવ્યા, પોતે હારી ગયા. એમના રાજકીય વારસ એવા સંજય ગાંધી હારી ગયા હતા. સંજય ગાંધીનો આખો ખાનદાન છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભાઈ ઇમરજન્સીની વાતો કરે છે. ઇમરજન્સીના ટેકેદારો બધા ભારતીય જનતા પાર્ટીમાં છે અને ઇમરજન્સીની વાતો કરે છે. પ્રશ્ન આ છે, અસંગત વાતો છે, કારણ કે એને મુદ્દા ડાયવર્ટ કરવા છે, પણ સાહેબ મુદ્દા ક્લિક નથી થતા. અત્યારે પ્રજાને વળી ઇમરજન્સી સાથે શું સંબંધ છે? એના કરતા તો 20 વર્ષ સુધી, એ પછી 3 વર્ષમાં જ ઇન્દિરા ગાંધી બાઉન્સ બેક, પ્રજાએ જનાદેશ આપ્યો અને 20 વર્ષ સુધી એના પછી તો કોંગ્રેસે રાજ કર્યું છે દેશમાં. પ્રજાએ કોંગ્રેસને ચૂંટી છે. આપણે ગમે તેટલો વિરોધ કરીએ, પ્રજાએ નક્કી કરવાનું છે ને. એટલે આ તો ખાલી બોધા વાસણો ખખડાવે છે. પણ જેમ ચૂંટણીમાં મુદ્દાઓ ક્લિક નહોતા થતા, એમ અહીંયા મુદ્દાઓ કોઈ ક્લિક નથી થતા. આજે છે ને ઓમ બિરલાએ ઇમરજન્સી વિશે જે વાત કરી, એક ગરિમા સાચવીને આ માણસે સ્પીકર તરીકે એને જેને વ્યવસ્થિત રીતે વાત કરવી જોઈતી હતી, સમજ્યા? અને બીજું, પેલા કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સનો જે માણસ, જે ચૂંટાયેલો ઉમેદવાર છે, એને જેને સલાહ આપી શકે, પણ હકીકત તો એ છે ને કે એક મુસ્લિમ વિરોધ પક્ષના એક મુસ્લિમ સંસદ સભ્યને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એ ટેરરિસ્ટ કહ્યો હતો, કારણ કે મુસ્લિમ છે. એને ગાળો ભાંડી હતી સંસદમાં અને ઓમ બિરલા ચૂપચાપ જોયા કરતા હતા. હી શુડ હેવ સસ્પેન્ડેડ ધેટ બીજેપી પેલો. બંને જણા હવે તો બેમાંથી એકે હવે છે નહીં, કારણ કે પેલાની ટિકિટ ન મળી અને પેલા ભાઈ હારી ગયા. પણ પ્રશ્ન એ છે કે આપણે કેટલી ગરિમા જાળવીએ છીએ. એક બાજુ ઇન્ડિયા ગઠબંધન ગરિમાની વાત કરે છે, નરેન્દ્ર મોદીને કોઈ ગરિમા નડતી નથી. સાહેબ જોજો, થોડા વખતમાં એ છાકતા થઈ જશે, સમજ્યા? અને તોડવાનું ચાલુ કરી દેશે, પાર્ટીઓ તોડવાનું, એમની બહુમતી કરવા માટે. પણ ચૂંટણી આવે, ધારો કે મધ્યાવધિ ચૂંટણી આવે, તો હું નથી માનતો કે ભાઈને ફરીને બહુમતી મળે, કારણ કે બાય ધેટ ટાઈમ એમનો રિટાયરમેન્ટનો સમય થઈ જશે. અને હવે મને લાગે પ્રજા સમજી ગઈ છે
એ રિટાયર થશે ખરા? એ નહીં થાય, પણ પ્રજાએ તો પ્રજાએ તો કરવા પડશે ને. મને ખબર નથી ગઈ વખતની લોકસભામાં હું ચૂક્યો છું, આપને કદાચ ખ્યાલ હોય તો. લોકસભામાં નેતા પદે નરેન્દ્ર મોદી હતા, પણ નાયબ નેતા પદે કોણ હતા એ મને ખ્યાલ નથી. પણ આ વખતે નાયબ નેતા પદે નીતિન ગડકરી છે. એ સંકેત નથી? બીજી એક વાત હરિભાઈ, જ્યારે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી જે પ્રસ્થાપિત પ્રણાલી મુજબ ઓમ બિરલાને પીઠાસીન કરવા માટે લઈ જવા માટે ગયા, ત્યારે જે રીતે ઓમ બિરલા ની બોડી લેંગ્વેજ હતી, વડાપ્રધાનને આત્મવંદના કહેવાય કે ચરણ વંદના, એમાં થોડુંક જ અંતર રહી ગયું. આમ નમીને પગે લાગે, 2 વખત લાગે, અને પેલા રાહુલ ગાંધી સાથે હાથ મેળવ્યો તે પણ જાણે હાથ દુખતો હોય ને કઈક પેલો ગઠિયો થયો હોય એ રીતે. This is very clear an indication. It was sheer contempt of the leader of opposition. યસ, વિરોધ પક્ષના નેતાની રીતસરની અવમાનના કહેવાય આને. આજના દિવસે તો એને ગૌરવશાળી રહેવું જોઈતું હતું. આજના દિવસે એને એવા ઉચ્ચારણો પણ નહોતા કરવા જોઈતા જે અધ્યક્ષ પદને ગરિમા પૂર્ણ રહેવાથી દૂર રાખે. તો પેલી જૂના નવાબી રાજ્યોમાં એક કહેવત હતી કે લશ્કર કા ભેદ પાયા કે આગે સે ગદ્દા આયા. એટલે આજનું જે વર્તન છે એ બાબતમાં બિરલાનું આપનું શું માનવું છે? તટસ્થ રહી શકશે? હું નથી માનતો કે તટસ્થ રહી શકે, કારણ કે કયાગરા સ્પીકર છે. અને સ્પીકર નરેન્દ્ર મોદીએ એક વાક્ય કહ્યું છે સાહેબ, મેં આખું નરેન્દ્ર મોદીની ટેક્સ્ટ વાંચી. એ એમ કે વિપક્ષ માટે પણ છે ને એમ કે તટસ્થ રહેશે વગેરે વગેરે એવી અપેક્ષા કરીએ છીએ ને એવું બધું. પેલા લોકોએ તો ઠપકાર્યા જ છે એમને કે તમે ગઈ વખતે જે રીતે 140 કરતા વધારે સંસદ સભ્યોને સસ્પેન્ડ કર્યા અને કાયદાઓ પસાર કરાવ્યા, એ કાયદાઓનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કર્યો. જે કાયદાઓ ખરેખર તો તાનાશાહી તરફ લઈ જનારા કાયદાઓ છે. અને બીજું, તમે વિપક્ષ આખાને સસ્પેન્ડ કરી નાખો અને ચર્ચા વગર અથવા તો તમને અનુકૂળ ચર્ચા કરીને તમે જેને કાયદો પસાર કરી દો, મને લાગે છે લોકશાહીને માટે તો આ બટ્ટો છે. આપણે જેને બ્રિટિશ પરંપરાની વાત કરીએ ત્યાં તો અનરિટન કોન્સ્ટિટ્યુશન છે અને આપણે ત્યાં તો લિખિત કોન્સ્ટિટ્યુશન છે. પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, જે બંધારણના મુખ્ય ઘડવૈયા કહી શકાય, એમણે એ જે પેલું 25 નવેમ્બર 1949નું જે જ્યારે એમણે ફાઇનલ ડ્રાફ્ટ આપ્યો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને, ત્યારે જે ભાષણ કર્યું એની અંદર કહ્યું છે કે આનો અમલ કરનારા સારા માણસો હશે તો આમાં ત્રુટિઓ હશે તો પણ જેને સારી રીતે તંત્ર ચાલશે, અને ખરાબ માણસો હશે તો. હવે આપણે ત્યાં તો છે ને ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારા લોકસભાની અંદર બેસે છે, મર્ડરના આરોપીઓ બેસે છે સાહેબ. મારે તો આઈ સેલ્યુટ એડીઆર, જે ડોક્ટર પ્રોફેસર જગદીપ છોકર, આપણા આઈઆઈએમ અમદાવાદના જે પ્રોફેસર હતા, હા, એમની જે સંસ્થા છે સાહેબ, જે આ ચૂંટણી બોન્ડના કૌભાંડની વાત તો એમની અરજી થકી આવી, જે એમણે 2017માં કરી રાખી હતી. અને વી મસ્ટ સેલ્યુટ ઇવન ધ સુપ્રીમ કોર્ટ ફોર ધેટ. જો અને છુપાવવાની કેટલી કોશિશ કરી, સ્ટેટ બેંક ઉપર જેને કેટલું દબાણ લાવવાની કોશિશ કરી, માહિતી નહીં આપવાની કોશિશ કરી, અને જ્યારે આખું ભોપાળું બહાર આવ્યું ત્યારે કોને બ્લેકમેલ કરીને કઈ રીતે આ લોકોએ ધંધો કર્યો, સમજ્યા? ઈડી સીબીઆઈ નો શું દુરુપયોગ કર્યો, કેવી રીતે કર્યો, કઈ રીતે બ્લેકમેલ કર્યા, કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો, કઈ રીતે નાણાં મેળવ્યા, ખંડણી ઉઘરાવી, આ સ્પષ્ટ થઈ ગયું સાહેબ. એટલે હું તો કહું છું
કે આવી એડીઆર જેવી સંસ્થા જે આ લોકોના ક્રિમિનલ રેકોર્ડ, અને બીજું એડીઆર બીજું કશું જ નથી કરતી. જે લોકસભાના ઉમેદવાર હોય અથવા તો વિધાનસભાના ઉમેદવાર હોય એમણે પોતે એફિડેવિટ જે ફાઇલ કરી હોય એનો સ્ટડી કરીને એ લોકો તારણ મૂકે છે. તો જે લોકો મર્ડરના આરોપી છે, જે લોકો રેપ કેસની અંદર આરોપી છે, એ લોકો આપણી લોકસભામાં બેસે છે, એ લોકો વિધાનસભામાં બેસે છે. જે લોકો જેલ તોડવાના આરોપી છે એ લોકો જેને બંધારણીય હોદ્દા ઉપર બેસે છે. સમજ્યા? તો પછી એમની પાસેથી શું અપેક્ષા કરીએ આપણે? એટલે અને પ્રાઇમ મિનિસ્ટરે તો ખરેખર છે ને એમણે કહેલું ને કે અમે તો ક્રિમિનલ્સને જેને ટિકિટો નહીં આપીએ. ક્રિમિનલ સિવાય તો કોઈને ટિકિટો નથી આપતા. એ તો લાયકાત ગણાય છે. કોઈ હવે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ હોય કે બુટલેગર હોય ને આપે. ભારતીય જનતા પાર્ટી એક નવી ટર્મ શોધી છે. પહેલા એબિલિટી શબ્દ વપરાતો કે ભાઈ માણસ કેપેબલ છે, કેપેબિલિટી, એબિલિટી. હવે વિનેબિલિટી શબ્દ વપરાય છે. યસ, યસ. વિનેબિલિટી જોઈને ટિકિટ આપીએ છીએ. અને એનું પરિણામ સાહેબ એમણે ભોગવ્યું ને ત્યાં ઉત્તર પ્રદેશમાં. 80 માંથી 80 બેઠકો લાવવાની ડીંગ મારતા હતા. એમને છે ને 43 બેઠકો તો એમણે છે ને આ બે ઉત્તર પ્રદેશના છોકરડાઓએ મેળવી. છોકરડાઓ કહેતા હતા. પેલા બેન તો વાયનાડ જઈને જેને ચેલેન્જ કરી આવ્યા હતા રાહુલ ગાંધીને. એમને તો રાહુલ ગાંધીને જેનો એમણે એમનો પીએ ગણાવ્યા હતા એ કિશોરીલાલે હરાવ્યા. એટલે પણ એ બેનમાં બદલાવ આવ્યો છે. એમણે રિએક્શન આપતા મોદી શબ્દથી શરૂઆત કરી વાત, અને ભાગવતજી એવો શબ્દ વાપર્યો આરએસએસ. એટલે એટલું સંસ્કાર સિંચન તો થયું છે. સાહેબ સંસ્કાર સિંચન શું હોય? એની ભાષા છે ને એ જે પ્રકારની ભાષા એને વાપરી છે હંમેશા. સમજ્યા? હવે આપણે મહિલાઓ વિશે શું કહેવું બીજું? ના આપણે આપણી જીભ ખરાબ કરવાનો કોઈ અર્થ નથી. આપણે આપણી ગરિમા જાળવવી જોઈએ. તો આપ એમ માનો છો કે આવનાર સમય લોકસભામાં સ્પીકરના કારણે અનેક પ્રકારના ઘર્ષણો સર્જાશે? સ્પીકર તટસ્થ રહી શકતો જ નથી સાહેબ. હી એક્ટ્સ એઝ પાર્ટી મેન. આમ તો ખરેખર તો પાર્ટીમાંથી રાજીનામું આપવું જોઈએ. અને બીજું, ગોયલ, પિયુષ ગોયલ ગણાવતા હતા બીજા રાજ્યોની અંદર એમ કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એમ કે કોંગ્રેસ અથવા વિપક્ષોની પોતાની પાસે છે. એમણે ગણાવ્યું કર્ણાટકમાં, તેલંગણમાં, પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુમાં, પણ એમણે ગુજરાતનો ઉલ્લેખ નહીં કર્યો સાહેબ. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોનો ઉલ્લેખ કેમ નહીં કર્યો? ત્યાં છે ને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર છે ને ભારતીય જનતા પાર્ટી પાસે છે. તમે છે ને જે પરંપરાઓ છે આપણી અને આદર્શ પરંપરાઓ છે, ઇવન કોંગ્રેસે પણ એ પરંપરાઓ પાડી છે. વધારે પડતી આગળ જઈને પાડી છે. આપણા ત્યાં એક સમય એવો હતો કે 10% મિનિમમ જોઈએ એટલા પણ બધા વિરોધ પક્ષો ભેગા થઈને સભ્યો થતા નહોતા. યસ. અને ત્યારે ઉદારતાપૂર્વક માધવસિંહભાઈએ દલસુખભાઈ ગોધાણીને વિરોધ પક્ષના નેતા તરીકેનું પદ આપ્યું હતું અને બધી સવલતો આપી હતી. ટ્રુ, ટ્રુ, ટ્રુ. એટલે આપણો સંસદીય ઇતિહાસ 1995 સુધીનો ઉજ્જવળ. યસ. 1995 ભારતીય જનતા પાર્ટીના કારણે જે ખજૂરા કાંડ થયું અને વિધાનસભામાં મારામારીના, સ્પીકરો તોડવાના અને રાવડી દ્રશ્યો સર્જાયા, પક્ષ પલટાઓ થયા, રાજ કરેગા રાજપા આવ્યું, એના કારણે ગુજરાત વિધાનસભાની ગરિમા ખંડિત થઈ. પહેલા પણ આવું નાના મોટા બનાવ બન્યા છે, પણ આ પ્રકારના જથ્થાબંધ બનાવ નથી બન્યા. અને ત્યાર પછી સતત એમાં ગિરાવટ આવતી ગઈ, સતત ગિરાવટ આવતી ગઈ. એટલે ભારતીય જનતા પાર્ટીની બે ખૂબી છે.
એક તો એ પોતે જ રાષ્ટ્ર છે, એટલે એમને અનુકૂળ આવે તેવી બધી જ વાતો રાષ્ટ્રવાદ, અને અનુકૂળ નહીં આવે, અને આ અંધભક્તોનું પણ એવું છે, એમની માન્યતાઓ છે, એમને અનુકૂળ આવે એ બરાબર છે, નહીં અનુકૂળ આવે તો તમે એને સમજાવીને મરી જાઓ કે ભાઈ અમાસના દિવસે ચંદ્રગ્રહણ ના હોય, ચંદ્ર જ ના ઉગે, તો એ કે ના, શરદ પૂર્ણિમા કરતા મોટો ચંદ્ર છે આ વખતે, સાહેબે કહ્યું છે. હવે સર્કસ નું સર્ચલાઇટ ક્યાંક ફરતું હોય એને ચંદ્ર ગણીને નમસ્કાર કરે. સાહેબ, આ અંધભક્તો તો અદ્ભુત કોમ છે. કોંગ્રેસને 99 બેઠકો મળી, આમને 240 બેઠકો મળી, તો અંધભક્તો તો પાછા એમ કે 240 વધારે કે 99 વધારે. અરે ભાઈ, તમે 272 નથી મળી ભારતીય જનતા પાર્ટીને, બહુમતી તો મળી જ નથી, બે કાખ ગોળી ઉપર છે ને એને ચાલવું પડે છે. એટલે હું તો આને લંગડી સરકાર કહું છું, લંગડી સરકાર છતાં તંગડી ઊંચી. અમારે ચંદ્રબાબુ નાયડુ નમાજ પડવા જાય સાહેબ. હરિભાઈ, આપણા ઉત્તર ગુજરાતનો કિસ્સો છે. એક જગ્યાએ એક માણસ એક આંખે જરા એને પ્રશ્ન હતો, એટલે લગ્ન માટે ગયા ને વિધિ પતી ગઈ. લગ્ન વખતે તો પેલો આમ એને પેલો કપડું આડું રાખ્યું હોય કે ચહેરો નાખ્યો હોય, એટલે બધું પતી ગયું. એટલે વરપક્ષની જાનડીઓએ ગાણું ઉપાડ્યું કે મારો ગાણીઓ બાબો જન જીત્યો. હવે જાનડીઓ આ ગાયન ગઈ જાય તો કન્યા પક્ષ વાળી ઓછી થોડી હતી, તેમણે સામે પરખાયું કે જીત્યા જીત્યા બાપા કા કપાળ, બીબી ચલે તબ દેખ્યો, બીબી લંગડી હતી. એટલે આ અંધભક્તોને તો આપણે જેટલું એમને પેલું ઓ ગોડ ફોરગીવ ધી બીકોઝ ધે ડોન્ટ નો વોટ ધે આર ડુઇંગ, એમને ટોટલ બાયપાસ આપણે માણસની શરીરમાં કરાવે એને બાયપાસ સમાજમાંથી કરી નાખવા જોઈએ. પણ જયનારાયણભાઈ, મુશ્કેલી શું છે કે અભણ માણસ હોય ને એને ખબર ના હોય, ગામડાનો માણસ હોય ને એને ખબર ના હોય તો હજી સમજી શકીએ, પણ જે લોકો ડોક્ટરો છે, પ્રોફેસરો છે, બહુ જ ભણેલા છે, એવા લોકો જ્યારે એમ વાત કરે કે હો નરેન્દ્રભાઈએ તો કેવું, આપણે એમ કહીએ કે ભાઈ નરેન્દ્રભાઈના શાસન દરમિયાન ભારતના પડોશી રાજ્યો સાથે, પડોશી દેશો, આપણે સ્ટેટ અંગ્રેજીમાં સ્ટેટ કહીએ છીએ, પડોશી દેશો સાથેના સંબંધો વધારે ખરાબ થયા. બરાબર, તો કે આ નાના દેશો સાથેના સંબંધો ભલે ખરાબ થયા, પણ અમેરિકા અને એ બધા મોટા દેશો તો જે નરેન્દ્રભાઈને પૂછીને પાણી પીએ છે. સાહેબ, ડોક્ટરોને આવું વાત કરે, એમાં હું એમનો વાંક જોતો નથી. 18 કલાક 20 કલાક વાંચવું પડે છે, ઘણા એમના બાપના નામે ભૂલી જાય છે. એટલે આ વિદેશ નીતિ જેવી બાબતોમાં આ બધા બહુશ્રુત માણસો, હું કોઈ પર્ટિક્યુલર પ્રોફેશનલ ને એડ્રેસ કરવા નથી માંગતો, આ બહુશ્રુત માણસો જે કહેવાય ને, એમને એકેન્દ્રીય જ્ઞાન હોય છે, એમને એકેન્દ્રીય જ્ઞાન હોય છે. એટલે એ જેમાં નિષ્ણાત હોય એ વિષયમાં જ એમનો ચાન્સ ડૂબે, બાકી બધું બહારથી જે આવે એમના ઉપર બોમ્બાર્ડમેન્ટ, વોટ્સએપ યુનિવર્સિટી, હા, વોટ્સએપ યુનિવર્સિટી, તે પાછળ એમના છોકરા કે બીજા કોઈ સમજાવે એ પ્રમાણે, કાં તો પ્રોફેશનલ સર્કલમાં ઘણા લોકો એક તો અંધભક્ત શબ્દ પણ વાપરી છે, પણ મોહાંધ છે. મોહાંધ વધારે સારો છે. હા, એ મોહાંધ શબ્દ એ વધારે સારો છે. એટલે આ પરિસ્થિતિમાં આ દેશમાં જો લોકશાહીની બરબાદી થઈ ગઈ હોય છેલ્લા 10 વર્ષમાં, તો આ મોહાંધ લોકોના કારણે થઈ. ભણ્યા ગણ્યા છે, પણ આપણે કહે છે ને ભણ્યો છે પણ ગણ્યો નથી. એને આપણે પૂછવું હોય કે ભાઈ તું વાત કરે કે આપણે આ G7 માં સભ્ય ખરા, કે એવા 7 દેશોના નાના સમૂહમાં શું સભ્ય થવાનો, એને મુહૂર્તની એટલી ખબર નથી કે દુનિયાના ધનાઢ્યમાં ધનાઢ્ય દેશો છે આ 7, નાના નથી. ચીન એમાં સભ્ય થવાને ક્વોલિફાય નથી થતું. તમે શું લીધે રાખો છો ભલા માણસ? કે છતાં સાહેબને બોલાવ્યા એમ
અને સાહેબ બિચારા બહાર ઉભા પેલા લોકોની ગાડીઓ જાય એવા દયામણા ચહેરે જોતા હતા, કારણ કે એમને લેવા કોઈ ના આવ્યું, મૂકવા કોઈ ના આવ્યું, કોઈ પેલું નહીં, ખાલી એક પણ પછી મેલોડી મેલોની ખાઓ, સાથે સેલ્ફી લીધી. મેલોડી ખાઓ, ખુદ જામ જાઓ, એક સેલ્ફી પાડી, બાબો ખુશ. એટલે આ પરિસ્થિતિ આપણી એક માનસિક અધોગતિનું દર્શન કરાવે, જેને આપણા બાપ દાદા કહેતા હતા કે ભણ્યા છે પણ ગણ્યા નથી. સરસ્વતીની પ્રાર્થના હરિભાઈ, આપ પણ શિક્ષક છો, પ્રોફેસર છો, તો આપણે પ્રાર્થના કરી એમાં એવું કહીએ છીએ કે ત્વદિયામ દયામ વશ્મી હે શારદે, હે માં શારદા, હું તારી દયાની પ્રાર્થના કરું છું. કેમ? મદિયામ ધિયામ પ્રેરિત તુમ શુભે, મારી બુદ્ધિને તું શુભત્વના માર્ગે દોરજે. હવે જેની ધ્યામ એટલે બુદ્ધિ શુભત્વના માર્ગે ના દોરાઈ હોય એને સારસ્વત કેવા ખરા? સાચી વાત, સાચી વાત. એટલે ઓમ બિરલા બાબતમાં મારે તમારી સ્પેસિફિક કોમેન્ટ જોઈએ છે કે આજનું એમનું વર્તન એને આપ સામાન્ય નાગરિક તરીકે સ્વીકારો ખરા? જરાય નહીં, જરાય નહીં. મને લાગે છે કે એ માણસ તરીકે, ધારો કે સ્પીકરના હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિને આપણે ત્યાં માળંકર દાદા જેવા વ્યક્તિઓ, વિરાટ વ્યક્તિત્વો, કે ધારો કે વિઠ્ઠલભાઈ જેવી વિરાટ વ્યક્તિઓ, એ જ્યારે વિઠ્ઠલભાઈ તો સેન્ટ્રલ લેજિસ્લેટર એસેમ્બલીમાં પહેલા હિન્દી પ્રમુખ હતા, અને માવળંકર દાદા છે ને એ પહેલા આપણે લોકસભાના સ્પીકર હતા. હવે એવી ટાવરિંગ પર્સનાલિટીઝ જ્યાં બેઠી, અરે ભારતીય જનતા પાર્ટીના બેન મહાજન ઇન્દોરવાળા, સુમિત્રા મહાજન સાહેબ, એની ગરિમા કેટલી હતી, એ અને એમને પણ સાઈડમાં મૂકી દીધા, અને એમને તો કયા કયા માણસો જોઈએ ને. મને લાગે છે કે સ્પીકર પાછળ ચાલે છે સાહેબ, પ્રાઇમ મિનિસ્ટરની પાછળ ચાલે છે સ્પીકર. પ્રેસિડેન્ટ છે ને એ પ્રાઇમ મિનિસ્ટરની પાછળ ચાલે છે. પ્રાઇમ મિનિસ્ટર બેઠા હોય અને પ્રેસિડેન્ટ ઉભા છે ને આડવાણીજીને ભારત રત્ન આપે છે. સાહેબ, કયા પ્રોટોકોલ્સ, આ શું સંકેત આપવા માંગે છે ભાઈ શ્રી? અને મને લાગે છે હવે પ્રોટોકોલ્સ જેવું રહ્યું નથી. તમે તો જાણો છો, તમે તો મિનિસ્ટર પણ રહ્યા છો, તમે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા છો. આપણે જ ને કઈ રીતે ક્યાંથી ધારાસભ્ય આવવું પડે, ધારો કે વેલમાંથી પસાર થતા હોય ત્યારે તમે છે ને કોની વચ્ચેથી ન આવી શકો અને કઈ રીતે અવાય, એના પણ પ્રોટોકોલ્સ છે. પણ આ લોકોને કોઈ અસર જ નથી. ના, એમને હવે તો કશું બીજું ભાષા ઉપર વિવેક નથી જરા પણ. તું તારી અને સાવ સડક સાફ ભાષા આ દેશની સુપ્રીમ ડેમોક્રેટિક બોડી માં બોલાય તો એની પાસેથી શું અપેક્ષા રાખે? એબ્સોલ્યુટલી. અગેન કમિંગ બેક ટુ ધ સેમ ઇશ્યુ, ભવિષ્યના સંકેતો પરથી મુખ્ય કન્ફ્રન્ટેશન થાય અથવા તો ભડકો થાય એવા મુદ્દાઓ આપને કયા લાગે છે? કારણ કે આ બધું સમૂહ સૂત્ર ચાલશે એવું હું નથી માનતો. સાહેબ, અત્યારના સંજોગો જે નિર્માણ થયા, અને ધારો કે પલટુરામે પલટી મારી, તો એની પાછળનું કારણ પણ એ હતું કે એમની પાર્ટીને લગભગ તોડી નાખવામાં હતા. એમની પાર્ટીમાં જા જેવા માણસો જે હતા એ છે ને આમના એજન્ટ તરીકે કામ કરતા હતા સત્તા પક્ષના, અને જેડીયુને તોડી નાખવાની તૈયારીમાં હતી ત્યારે પલટુરામે પલટી મારી. બીજું, હું હજી આજે પણ માનું છું કે એ હજી પણ પલટી મારી શકે, કારણ કે પાછા રહેવા માટે તો લાલુની બાજુના બંગલામાં ગયા, અને ત્યાં એક ફાટક છે એટલે એ લોકો ગમે ત્યારે એકમેકને ત્યાં જઈ શકે છે. એ સંવાદ તો પાછો ચાલુ છે. બીજું, વૈચારિક રીતે એમનો કોઈ આમની સાથે મેળ નથી, કારણ કે આ કે ઉભો થાય એટલે ઉભો થાય, બેસી જાય એટલે બેસી જાય, એવું તો એ કરે એમ નથી. ચંદ્રબાબુ નાયડુ
એણે છે ને સ્પીકર પદ નથી જોઈતું એમ કહી દીધું. મને તો ફદિયા જોઈએ છે. મારે તો અમરાવતી રાજધાની માટે પૈસા જોઈએ છે, અથવા તો પેલા પ્રોજેક્ટ માટે, જળ પ્રોજેક્ટ માટે પૈસા જોઈએ છે. એટલે એ તો છે ને ડિમાન્ડિંગ રહેવાનો માણસ. વાજપેયી સરકારમાં એ જોડાયો નહોતો, પણ એને સૌથી વધુ લાભ છે ને વાજપેયી સરકારનો લીધો હતો. એ જ્યારે એ વખતે બહારથી ટેકો આપતા હતા. એટલે અને બીજું, એ તો એબ્સોલ્યુટલી પ્રો મુસ્લિમ છે. અને આમને કોઈ આઈડિયોલોજી છે એવું તો હું માનતો નથી આમે, કારણ કે જેમને ટેરરિસ્ટ ગણાવતા હતા પીડીપી વાળાઓને, એમની સાથે તો ઘર માંડ્યું અને એમને જેને ઉથલાવીએ દીધા. બરાબર. શેર હમારા મારા હૈ, અબ્દુલ્લા ને મારા હૈ, આ નારો તો જનસંઘના બધા જ લગાવતા હતા. એ શેખ અબ્દુલ્લાના છોકરા અને પૌત્ર એમને ભાજપની અંદર એનડીએમાં ક્યાં નહોતા. એટલે સત્તાનું સહશયન એ જ્યાં સુધી અનુકૂળ રહેશે ત્યાં સુધી રાખશે. પાર્ટી તોડી શકે તો બરાબર છે. જેમ કે જગનમોહન રેડ્ડીની સામે ઈડી અને સીબીઆઈ ના 29 કેસીસ છે. મેં એની એફિડેવિટ હમણાં વાંચી. ઈડી, સીબીઆઈ અને બીજા કેસીસ, એમ કુલ 29 કેસીસ સાહેબ એમાં નોંધેલા છે. અને એમાં મજાની વાત એ છે કે 2011 ના કેસીસ છે સીબીઆઈ ઈડી ના, એટલે કે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારના. આમણે તો એને દબાવવાની જ કોશિશ કરી અને સતત ટેકો લીધો લોકસભામાં અને રાજ્યસભામાં. હવે આમને વૈચારિક ધોરણે તો કશું છે જ નહીં, પણ ગમે ત્યારે while you are on that point, અત્યારે જે બદલાયેલું કળેવર છે લોકસભાનું, એમાં આ જે એજન્સીઓ છે, સીબીઆઈ છે, ઈડી છે, જે લગભગ હાઉન્ડિંગ ડોગ્સ, દાઘિયા કૂતરાની માફક કામ કરે છે, એમના ઉપર કોઈ લગામ અથવા કાબુ આવે એવી શક્યતા આપ જુઓ છો? મને લાગે છે કે એ ફ્રોમ વિધિન એ રિફ્ટ છે ને ત્યાંથી શરૂ થશે એવું મને લાગે છે. આ લોકો તો છે ને એજન્સીઓનો દુરુપયોગ જેટલો થાય એટલો કરવાના જ એના મૂડમાં જ છે. પણ ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુ, આમ બે મુખ્ય પક્ષોની વાત કરીએ તો, અથવા તો એમના પૂંછડિયા ખેલાડીઓ, એ લોકો છે ને એનો દુરુપયોગ ઓછો થાય એવી અપેક્ષા તો કરશે. અને મને તો એવું લાગે છે કે ભાઈશ્રી આ 5 વર્ષની મુદત પૂરી નથી જ કરી શકવાના. કયા કારણોસર આપ એવું કહો છો? કારણ કે એની એરોગન્સ છે એ કેટલો સમય દબાવી શકશે. એની મૂળ પ્રકૃતિ છે એ તો ડોમિનેટ કરવાની છે. અત્યારે ભલે સાષ્ટાંગ દંડવત કરે, પણ એની પાસે બીજું કોઈ નોલેજ નથી. બીજું કઈ, હા, હી ઇઝ નોમિની ઓફ ધ કોર્પોરેટ વર્લ્ડ, સીધી વાત છે. બાકી બૌદ્ધિક સ્તર છે ને એ તો હવે એન્ટાયર પોલિટિકલ સાયન્સ છે. એટલે એ ભલે બધા ઉપદેશો કર્યા કરે ને MC સ્ક્વેર કર્યા કરે, પણ લોકો હસે છે. વાદળો હોય ત્યારે જ ને રડાર ના જોઈ શકે. હા, એ તો સાચું છે. કારણ કે યુરોપમાં ને ત્યાં તો કાયમી વાદળો હોય છે, એટલે મોટાભાગના વિમાનો દિલ્હી ઉતરે છે પછી. એટલે મને લાગે છે ઇઝ એક્સપોઝ સર. અને પણ આ કોર્પોરેટ વર્લ્ડ ક્યાં ક્યાં પહોંચી છે, જે હમણાં ઇઝરાયલના પૂર્વ રાજદૂતે એની જે વાત હિન્દુમાં આવી, એમાં અદાણી અને ઇઝરાયલની કોઈ કંપની છે, બેના ભાગીદારીમાં હૈદરાબાદમાં એ લોકો ડ્રોન બનાવે છે. અને એ ડ્રોન ઇઝરાયલે ભારતને કારગિલ વખતે મદદ કરી હતી, અને દેવા ચુકવણી પેટે, એટલે ઋણ સ્વીકાર પેટે 12 કે 14 ડ્રોન ઇઝરાયલને આ અદાણીની ફેક્ટરી આપ્યા છે. એટલે કોર્પોરેટ વર્લ્ડ હવે મને લાગે છે કે ઇવન મિલિટરીલી દે આર ગેટિંગ સ્ટ્રોંગર. હા, આપણે
પેલી HAL ને તમે છે ને એનો પગાર નહોતા ચૂકવતા પહેલા, આ લોકોએ હોબાળો મચાવ્યો ત્યારે, કોંગ્રેસે હોબાળો મચાવ્યો યાર, ત્યાર પછી એને ઓર્ડર આપવાની વાત આવી. બાકી તો બધું એવી વ્યક્તિઓને, એવા ઉદ્યોગપતિઓને કામ આપવાની વાત કરી હતી ભાઈએ કે જેને કોઈ અનુભવ જ નહોતો. એટલે એ તો પણ આપણે તો ઓલિમ્પિક કરવા જઈ રહ્યા છીએ 1936 માં, હે 1936 માં. અરે હોય કઈ, તમે કઈ દુનિયામાં જીવો છો? ગોધાવી ગામ પાસેનો એક ફોટો મેં જોયો. રિલાયન્સ કોર્પોરેટ, રિલાયન્સ વર્લ્ડના સર્વે સર્વા, મુકેશભાઈના સર્વે સર્વા વિશ્વાસપાત્ર એવા પરિમલ નથવાણી એ ત્યાં સ્ટેડિયમ બાંધવા માટે આખી બધું ચર્ચા કરી રહ્યા. અને પરિમલ નથવાણી જયારે પડે કોઈ વાતમાં, ત્યારે સ્ટેડિયમ બંધાઈએ જાય ને આસ્ટ્રલ જેવા ઘણા તરી પણ જાય. સારું છે, આપણા માટે ગૌરવની વાત છે. ક્રિકેટના દુનિયામાં મોટામાં મોટા સ્ટેડિયમને આસ્ટ્રલ પાઇપ સપ્લાય કરે, એનાથી રૂડું બીજું શું હોય? વી આર હેપી અબાઉટ. પણ પરિમલભાઈ હવે ઓલિમ્પિક નું સ્ટેડિયમ બાંધવાના કામે લાગ્યા છે, એટલે મને આશા બંધાણી છે કે ઓલિમ્પિક થશે આપણા. આપને આપ હજુ પણ ગંભીરતાથી નથી લેતા, પણ જોજો એક દિવસ ગોધાવીમાં ભાલા ફેંક ને બધું આવું બધું ટ્રેક ઇવેન્ટ બધું ચાલતું હશે. સાહેબ અને બાજુમાં જ સંસ્કારધામ છે. ઓલિમ્પિકમાં જે લોકો આવશે એમને સંસ્કાર આપવા માટે બાજુમાં જ સંસ્કારધામ. ભાઈશ્રી જેના કરતા હરતા રહ્યા, કરતા હતા સમારતા, બેનશ્રી પણ. એવું બધું આપણે આપો લાંબુ નહીં જોવાનું સાહેબ. ટ્રસ્ટી મંડળમાં હોય એટલે પછી શું વાંધો? હા, પણ એમાં તો તમારે જેમ પરિમલભાઈ અત્યારે એ એમને કોઈ અંત પ્રેરણા અથવા સ્ફૂર્ણા સુધી છે. એમણે બે કામ કર્યા. એક એમના દીકરાને અહીંયા મોટામાં મોટા સ્ટેડિયમ વાળી કંપની કહેવાય ને, ગુજરાત ક્રિકેટ એસોસિએશન, હા હા, એકદમ એકદમ, એમાં એમણે લગાડી દીધા. અને બીજું એ પોતે હવે આ મોટું ઓલિમ્પિક કક્ષાનું સ્ટેડિયમ બાંધે છે. એટલે છોકરો રાજ્ય કક્ષામાં ને બાપો સેન્ટ્રલ કક્ષામાં. હિલોળા કરો તમે. એટલે આપણે, આઈ એમ પ્રાઉડ ઓફ પરિમલ નથવાણી. આઈ હેડ નોન હિમ એઝ અ વેરી વેરી ડાઉન ટુ અર્થ સ્મોલ પર્સન. પણ બધા માણસો વામન અવતારે ક્યારેક બલિરાજાને દાબી દે એવડા મોટા વિકસી જતા હોય. અત્યારે તમે જુઓ એમની છઠ્ઠા તાજગી જુઓ. અને મુકેશ અંબાણી શાહરૂખ ખાન સાથે આવ્યા હતા, બિચારા સાવ નખાઈ ગયેલી હાલત. એટલે ઓલિમ્પિક તો થશે હરિભાઈ, તમે ચાહો કે ના ચાહો. એમાં એને લાઇટલી લેવાની જરૂર નથી. આજુબાજુમાં ક્યાંક પ્લોટ મળતો હોય તો એક બે પ્લોટ આપણે હોધી રાખો, આપણે ઓલિમ્પિક ઘરમાં બેઠા બેઠા દેખાય. સાહેબ, આપણું ગામ ભલું ને આપણે ભલા. ત્યાં ઓલિમ્પિક નહીં થાય તો પરિમલભાઈ ને કહેવું પડે કે કાંઈ નાનું સ્ટેડિયમ. ના ના, આપણે સુખે જીવીએ. તો ઉત્તર ગુજરાતને ઓલિમ્પિક નહીં મળે, એનો અર્થ એ થયો ઉત્તર ગુજરાતને અન્યાય થશે ને તમે ચૂપ રહેશો. નસીબ. પણ ઓમ બિરલા એ કેમિકલ રિએક્શનમાં એક વસ્તુ છે ને, કેટાલિસ્ટ કે છે. ઓમ બિરલા જેવા બીજા કયા પાત્રો છે જે કેટાલિસ્ટ નું કામ કરે આ બધું હળગાવવામાં? લાક્ષાગૃહ ને નહીં, જગદીપ ધનગઢ છે ને સાહેબ, હા, રાજ્યસભાના સભાપતિ. ધ વે હી બિહેવ્સ, ખરેખર તો સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને માટે એક સમભાવ રાખીને એને છે ને વર્તવું જોઈએ. આ બંને જણા એ બાબતમાં તો સરખા જ છે. પેલા ભાઈને કદાચ મહેચ્છા છે કે એમને રાષ્ટ્રપતિ બનાવે, પણ એમને રાષ્ટ્રપતિ બનાવશે કે બીજું કોઈ નીકળશે રાષ્ટ્રપતિ? આમ તો બધા કોંગ્રેસ, એ પાછા કોંગ્રેસી ગોત્રના જ છે. જગદીપ ધનખડ, આમને તો નરેન્દ્રભાઈ ને તો કોંગ્રેસી હોય એટલે ક્વોલિફિકેશન છે ને સાહેબ.
એમણે કોંગ્રેસ યુક્ત ભાજપ કરી નાખી, કોંગ્રેસ મુક્ત ભાજપ ભારત અને કોંગ્રેસ યુક્ત ભાજપ. યસ યસ એટલે એટલે આપ માનો છો તેમ હવે સત્ર બજેટ સત્ર મળશે અને નાના મોટા હવાઈ હુમલાથી માંડીને આર્ટિલરી સુધીની બધી એક્શન લોકસભામાં તમને જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં હોય એવું આપને લાગે છે? યસ સર, હું એવું માનું છું, કારણ કે એમનું બિહેવિયર છે ને અત્યારનું આજનું જે બિહેવિયર જોયું આપણે અને માનનીય વડાપ્રધાનનું 2 દિવસ પહેલાનું જે વર્તન જોયું એ પરથી આપણને બહુ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે બજેટ સત્રમાં પણ એ જ કરશે. આમાં તો એવું છે કે મુખ્ય મુદ્દાઓ જેમ કે વિપક્ષ છે એ મુદ્દા આધારિત વાત કરે છે, પ્રજાના પ્રશ્નોની વાત કરે છે. આ લોકો છે ને એ મુદ્દાઓને ડાયવર્ટ કરવા છે, પણ ક્યાં સુધી ડાયવર્ટ કરી શકશે? મુશ્કેલી એ છે. અને બીજું એક બાબત તો છે કે લીડર ઓફ ધ ઓપોઝિશન ધારો કે રાહુલ ગાંધી હોય તો રાહુલ ગાંધીને તો તમારે પ્રાઇમ મિનિસ્ટર બોલતા હોય ને રાહુલ ગાંધી ઉભા થાય તો પ્રાઇમ મિનિસ્ટરે બેસવું પડે. ધારો કે એ તો ગમે ત્યારે ઇન્ટરવીન કરી શકે ને લીડર ઓફ ધ ઓપોઝિશન તો, પણ એમાં છે ને ઓમ બિરલા એ રાહુલ ગાંધીને અલાઉ કરશે કે કેમ? बैठ जाओ, કારણ કે बैठ હવે जाओ, अभी देखो पीएम बोलते हैं बैठ जाओ, बैठ जाओ. હા जब आगे એટલે ओम बिरला कहता था कि मैं खड़ा हूं तब किसी को खड़ा नहीं होना है, आज पहला दिन है इसीलिए चलेगा. अरे कोनी સાથે વાત કરે છે ભાઈ? માંડ માંડ ચૂંટાયો છે તું. હા અહીંયા અને શિવરાજસિંહ જેવા બેઠા છે જે રેકોર્ડ મતોથી ચૂંટાયા છે. એ તો અમિતભાઈ બેઠા વિક્રમ છે આપણા મતથી ચૂંટાયા ગુજરાતના. છે. માનનીય વડાપ્રધાન તો ગઈ વખતની સરસાઈ કરતા અડધીએ નથી મેળવી શક્યા. તો એના કરતા તો આપણો ભાઈ સીઆર પાટીલ હા એ વધારે કેટલો ભવ્ય એમનો દેખાવ રહ્યો છે. યસ આ બધા બેઠા હોય 4 લાખ મત 5 લાખ મતની સરસાઈ વાળા અને ઓમ બિરલા ટેટે ટેટે કરે તો કેટલા અંશે યોગ્ય છે? ને એટલે સાહેબ પણ એ લોકોને છે ને એમને કોઈ કાયદા કાનૂન કૌલ શકદર એ બધો જેને લાગુ પડતું હોય એવું મને નથી લાગતું. એટલે આપ એવું માનો છો કે આ લોકસભા પણ વિરોધ પક્ષના બધા જ સભ્યોને હાંકી કઢાશે? એવું જોખમ એ ખેડે કે ના ખેડે, એટલે હું ગઈ વખત જેટલી એરોગન્સ કદાચ ન બતાવી શકે, પણ તક મળે ત્યારે છે ને ઘા મારી લેવાનું તો એ લોકો ઈચ્છે જ. અથવા તો રાહુલ ગાંધીને જે રીતે છે ને બધા કેસીસમાં ફસાવીને ક્યાંક ને ક્યાંક છે ને એને ઇન્વોલ્વ કરી દે કે અહીંયાથી ડિસ્કોલિફાય કરાવે કદાચ, કારણ કે એટલા બધા કેસીસ નાખ્યા છે એની સામે. એટલે આ તો એ માણસ તો છે ને મજબૂત માણસ છે, બાકી તો છે ને મને લાગે છે કોઈ પણ માણસ છે ને થાકી જાય. પણ હી ઇઝ અ ફાઇટર અને હી વિલ ફાઇટ ઇટ આઉટ. પ્રશ્ન છેલ્લો કે આ બધી પણ જે કંઈ થશે કાર્યવાહી એમાં વિપક્ષી એકતાને તોડવામાં મોદી કેટલા સફળ થશે? એમાં તો એનું ટાર્ગેટ તો એ રહેવાનું, એનું ટાર્ગેટ તો એ રહેવાનું. પણ હવે છે ને મોદીનો ડર છે ને એટલો બધો નથી લોકોને લાગતો. ધારો કે હેમંત સોરેને એમની સાથે સમાધાન કરવાને બદલે જેલમાં જવાનું પસંદ કર્યું. કેજરીવાલ શરૂઆતમાં છે ને કેજરીવાલે જે એમની સાથે મળી સમજીને જે ખેલ કર્યા હોય એ વાત આપણે જાણીએ, પણ પછી કેજરીવાલે છે ને એમની સામે પડવાનું જે નક્કી કર્યું અને પછી તો જેલમાં જવાનું એ નક્કી કર્યું, સમજ્યા? એ સમાધાન કરે એવું હું નથી માનતો. હવે એટલે લાલુ પ્રસાદ અને એ તો તેજસ્વીએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે લાલુજીએ જો સમાધાન કર્યું હોત તો આ બધા ચારા કૌભાંડ ને બધા જેલમાં જવાનું ને બધું બધા કેસીસ વિડ્રો થઈ ગયા હોત, કારણ કે બધાના કેસીસ તો ફટાક દઈને વિડ્રો કરી નાખે છે. એટલે પણ આ વખતે મને એવું લાગે છે કે એ એટલી જે ગઈ વખત સુધી જેટલી ત્વરાથી બધું કરતા હતા
આ વખતે એટલું નહીં કરવાની હિંમત કરે, કારણ કે સામે છે ને પેલા લોકો પ્રતિસાદ કરશે. એના આ 3 ફેક્ટરમાંથી કયો ફેક્ટર આપ મહત્વનો ગણો છો? એમની ખુદની તબિયત, સામે વિપક્ષની સારી એવી સંખ્યા અને એમનો ઘટતો જતો પ્રભાવ, અને માનીએ આપણે, કારણ કે આરએસએસ નું પણ સાચું કળેવર તો કરવું બહુ મુશ્કેલ છે, પણ આરએસએસ સાથેના એમના સંબંધો અને ગડકરીને જે અગત્યતા આપવી પડી, જે માણસ નાગપુરમાં હતા ત્યારે મળવા પણ નહોતા ગયા, એને એમના પછી નેક્સ્ટ સ્થાન આપવું પડે, તો એ પરિસ્થિતિમાં શું આ 3માંથી કયા ફેક્ટર એમના ઉપર વધારે હાવી થશે? મને લાગે છે એમનો પ્રભાવ ઘટી રહ્યો છે સાહેબ, એમનો કરિશ્મા ઘટી રહ્યો છે. તબિયત વિશે પણ ઘણા બધા રિપોર્ટ છે, પણ કેટલા સાચા છે કેટલા ખોટા એ આપણને ખબર નથી બહુ. પણ આકૃતિ કથાય તે ગુણમ, આપણે જેમ કહીએ છીએ એમ ચહેરા ઉપર હવે નૂર નથી દેખાતું. ગમે તેટલું છે ને પેલું પેચવર્ક કરે પણ ટેન્શન દેખાય છે, બરાબર. એટલે તબિયતમાં કંઈક ગડબડ છે, પણ હવે એ તો આપણે એનું બહુ જાણતા નથી. આ તો આપણે એક એનાલિસિસ તરીકે માનીએ કે માણસ તબિયતથી હાર્યો હોય તો પણ મેલોડ ડાઉન થઈ જાય. પણ મને લાગે છે એમનો પ્રભાવ છે ને ઘટી રહ્યો છે. અને બીજું એ છે, એના માટે સૌથી મોટું ટેન્શન છે એ યોગી મહારાજ છે. ઉત્તર પ્રદેશમાં યોગીને રિપ્લેસ કરવા છે. અમિત શાહને ને યોગીને ખુલ્લો જંગ ચાલી રહ્યો છે, પણ યોગીને ત્યાંથી રિપ્લેસ કરે તો ત્યાં યોગી પાર્ટી તોડી નાખે, કારણ કે એને હિન્દુ વાહિની પાછી છે ને રિવાઈવ કરી દીધી છે. અને ઠાકુર બિરાદરી આ વખતની ચૂંટણીમાં પણ ખુલ્લે આમ એ લોકોએ છે ને પંચાયતો ભરી છે. એ લોકોએ છે ને પોતે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપવાના અને કોને વોટ આપવાના છે એની જાહેરાતો કરી છે. કારણ એની પાછળનો હેતુ પાછો એ લોકોએ બહુ સ્પષ્ટ કર્યો હતો કે મોદીને જો અપેક્ષિત બેઠકો મળે તો એ છે ને યોગીને ઘર ભેગા કરશે. અને જાતિગત સમીકરણો આપણે ભલે આદર્શ પરિસ્થિતિમાં જે માનતા હોઈએ, પણ ત્યાં આગળ ઠાકુર સમાજ અને યોગી તો એમનો પ્રતિનિધિ છે. ભલે સાધુ હોય, સાધુ કા કોઈ મૂળ નહીં, જાત નહીં, પણ અહીંયા તો સાધુનું એ મૂળ છે ને જાતે છે. બધા જ ડીએમ છે ને રાજપૂત જ છે મોટે ભાગે, કારણ કે એ તો હી વર્ક્સ લાઈક ધેટ ઓનલી. હવે એ સંજોગોની અંદર મને લાગે છે ઉત્તર પ્રદેશ એનું તૂટે જો તો પછી બાકીનું ફટાફટ તૂટવા માંડશે. અને એને છે ને એને હારવાનો બહુ એટલે ડર લાગે છે, અને હાર તો છે જ સાહેબ. છેલ્લે ક્વિક ફાયર ક્વેશ્ચન, વિદેશ નીતિ અને મોદી ફ્લોપ, એબ્સોલ્યુટલી ફ્લોપ. ખાલી છે ને હગિંગ કરી નાખવાથી વિદેશના નેતાઓ સાથે સંબંધો બહુ સારા થઈ જાય છે એવું નથી. હગિંગ એ તો ઇટ ઇઝ નોટ ઇવન લાઇક બાય ધેમ. ચાઇનાના પ્રેસિડેન્ટ શી જિનપિંગને હગિંગ કેમ નથી કરી શકતા? હી ડઝન્ટ લાઈક ઇટ. બાકી બધાને બાજી પડે છે, પોપને બાજી પડે છે. હા, પોપને એમણે ઉષ્મા ભર્યું, વાલ ભર્યો, આલિંગન આપ્યું. અને ઓડિશામાં એ માણસને ચીફ મિનિસ્ટર બનાવ્યો કે જેણે પેલા છે ને ક્રિશ્ચિયન મિશનરીને બાળી મુકાયા હતા. એ લોકો જે આરોપીઓ હતા એમના ટેકામાં ઉપવાસ કર્યા હતા. ત્યાં પોપને ખબર નહીં હોય? એ લોકોની પાસે બધા જ રિપોર્ટ હોય, પણ એ અલ્ટિમેટલી પોપ છે ને એ ત્યાં આગળ વેટિકનના રૂલર તરીકે છે. એ ધાર્મિક નેતા કરતા એ સ્ટેટ હેડ તરીકે છે. અને એને તો ખબર છે એનો પ્રભાવ શું છે. ભાઈ બાજી પડે છે, પણ ભાઈને કેટલો પ્રેમ છે ખ્રિસ્તીઓ માટે એ બધા જાણે છે. મુસ્લિમો માટે કેટલો પ્રેમ છે એ બધા જાણે છે. ચાલો આજે પહેલો દિવસ પસાર થયો. ઓમ બિરલા પીઠાસીન થયા.
અને પેલું આપણા ગુજરાતીમાં ઉત્તર ગુજરાતમાં કહેવત છે કે 12 વર્ષે 12 ગૌએ બોલી બદલે, તરવર બદલે શાખા, પણ લખણના બદલે લાખા. એનો અનુભવ ઓમ બિરલાએ પહેલા જ આજે દિવસે, કરાયો. હા, જન્મ્યા એવા જણાણા, એમ આપણે ઉત્તર ગુજરાતમાં કહે છે ને, જન્મીએ તો જન્મ્યા એવા જણાણા. એ આપણે આજે જોયું. એ જોતા આપણે પ્રાર્થના કરીએ કે આ દેશની લોકસભા સારી રીતે ચાલે, વડાપ્રધાન અને એમના મંત્રીમંડળનો સ્વાસ્થ્ય અને એમની સદબુદ્ધિ એ કાયમ રહે. વિપક્ષ રચનાત્મક રીતે જ્યાં દેશ હિતના પ્રશ્નો હોય ત્યાં સહકાર આપતો રહે. અને સરવાળે આ દેશને ઘણા પ્રશ્નો છે ત્યાં લોકસભામાં બાખડવા માટે નથી ગયા એ લોકો. એબ્સોલ્યુટલી. એ ધ્યાનમાં રાખીને સૌથી પહેલા સત્તાધારી પક્ષ કામ કરે હરિભાઈ, કારણ કે અમને પાર્લામેન્ટરી ડિસિપ્લિનમાં પહેલું એવું શીખવાડવામાં આવ્યું છે કે ગૃહ ચલાવવું એ એની સત્તાધારી જવાબદારી. પક્ષની જવાબદારી છે, અને અટલજી એ માનતા હતા. વિપક્ષની નહીં. એટલે વિપક્ષો ગૃહ ચલાવવા નથી દેતા એ બહાનું ના ચાલે. તમારે બધા સાથે તાલમેલ સાધી એના માટેની સંકલન સમિતિ હોય દરેક પક્ષના. એમાં એટલે તમારામાં પણ અમુક સંકટ મોચક હોય, જેમ પ્રણવ મુખર્જી હતા અહીંયા ગુજરાતમાં, અશોક ભટ્ટ જેવા માણસો હતા, એમ તમારામાં પણ એવા માણસો હોવા જોઈએ કે જે ક્યાંક સળગ્યું હોય તો ફૂલ ફાયર એક્સટિંગ્વિશર મારી આવે. આ બધું જરૂરી છે. ત્યાં તમારો દેખાવ સારો દેખાય એમાં તે બધું જ જરૂરી છે. અને આપણે આશા રાખીએ કે આ બધું જ આપણી પાર્લામેન્ટમાં થાય અને સુંદર પ્રણાલીઓ સાથે આ જે પ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા છે એમનો લોકસભાનો ઇતિહાસ ઉજ્જવળ બની રહે, દેશ હિતમાં કામ કરે, સૌ સાથે સંપથી હળી મળીને સદબુદ્ધિપૂર્વકનું કામ કરે અને સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય, એ ભાવના સાથે આપણે આજની આ ચર્ચાને અંત તરફ દોરી રહી છે. દર્શક મિત્રો, હું તમારો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ, એક ખૂબ આપણા ચહેતા અને અગત્યના મહેમાનને વિદાય આપવાનું મન થતું નથી. એને સસ્તાને કથા કહેતા જીવ નથી ચાલતો, પણ સમયનો તકાજો છે એટલે હરિભાઈને આપણે કહેવું પડે છે કે હવે પાછા પુનઃ પધારજો. મળીશું. ધન્યવાદ. શુભરાત્રી.